નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વ મનાવવામાં આવ્યો હતો. જેમાં સૌથી વિશેષ વાત એ રહી કે સમગ્ર પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા મુસ્લિમ સમાજે પોલીસ પ્રશાસનની કામગીરીને બિરદાવી અનોખું સન્માન કર્યું હતું. નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત સુંદર અને કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. જુલુસ દરમિયાન સૌ કોઈએ હજરત ઇમામ હુસૈન અને કરબલાના 72 શહીદોની કુરબાનીને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી હતી. દિવસભર નગરમાં ભ્રમણ કર્યા બાદ મોડી સાંજે આ જુલુસ તિલકવાડાના ઐતિહાસિક નર્મદા ઘાટ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ધાર્મિક રીત રિવાજો સાથે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મોહરમનો આ તહેવાર શાંતિ, સલામતી અને ભાઈચારા સાથે સંપન્ન થાય તે માટે તિલકવાડા પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હતી. કડક બંદોબસ્ત વચ્ચે તિલકવાડા ખાતે મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન થતા મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારના સફળ આયોજન બદલ તિલકવાડા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તિલકવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એપી સોલંકી તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ એસએસ મિશ્રાનું સાલ ઓઢાડીને તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. અગ્રણીઓએ કલાકો સુધી ફરજ બજાવનાર સમગ્ર પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.